ફટાકડાના ગોડાઉનમાં 21 શ્રમિકોના મોત થયા। એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહોને વતન મોકલવામાં આવી રહ્યા છે, ત્યારે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। એમપીના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા। તેમની હાજરીમાં આ મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી। દેવાસ જિલ્લાના 10 મૃતદેહ વતન લઈ જવા માટે રવાના કરવામાં આવ્યા છે, ત્યારે હરદા જિલ્લાના 8ના મૃતદેહ પછી રવાના કરવામાં આવશે। હરદા જિલ્લા સ્થાનિક તંત્ર પહોંચે પછી રવાના કરવામાં આવશે। મહત્વનું છે કે ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં જે શ્રમિકોના મોત થયા છે તે લોકોના મૃતદેહ તેમના વતન પહોંચાડવાની તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે। અનેક એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે। તે બધા જ મૃતદેહોને પોતાને વતન મોકલવા માટે થઈને અહીંયા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ડીસાના આ દ્રશ્યો છે કે જ્યાં 21 જેટલા મજૂરો કે જે લોકો આગનો ભોગ બન્યા છે તે લોકોના મૃતદેહ પોતાના વતન મોકલવા માટે પોલીસ પણ તૈનાત છે, ત્યારે અનેક મંત્રીઓ પણ ત્યાં હાજર છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે મહત્વનું છે કે જે રીતે આ દુર્ઘટના સર્જાઈ છે, આ દુર્ઘટના બાદ જે ફેક્ટરીના માલિક છે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આશ્વાસન એવા આપવામાં આવ્યા છે કે તેને બિલકુલ છોડવામાં નહીં આવે। અનેક ડીવાયએસપી અને એસપી સહિતના કાફલા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે આ સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો છે। ગત મોડી રાતે મધ્યપ્રદેશ જિલ્લાના મંત્રીશ્રી ત્યાંથી સરકાર તરફથી નિમાયેલા ઉચ્ચ અધિકારીઓ અને જે મૃતકો છે એમના પરિવારજનો પણ અહીંયા આવ્યા હતા। અત્યારે સવારે તમામ જે ડેડ બોડી છે એમની પરિવારજનો અને લોકલ મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની હાજરીમાં આઈડેન્ટિટી વેરીફાઈ કરાવી અને 10 જેટલા જે મૃતદેહો છે એને એમ્બ્યુલન્સ મારફત દેવાસ જિલ્લામાં મોકલવા માટે, એમના મૂળ વતન મોકલવા માટે રવાના કરવામાં આવ્યા છે। અને ટૂંક સમયમાં જે બાકીના હરદા જિલ્લાની લોકલ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ટીમ અહીંયા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આવી જાય ત્યારે બાકીના જે 8 મૃતદેહો છે એમની પણ ઓળખની પ્રક્રિયા પૂર્ણ કરી તમામ મૃતદેહોને એમ્બ્યુલન્સ સાથે તેમના મૂળ વતનમાં મોકલવા માટે રવાના કરવામાં આવશે। તો એમપી તંત્રની ટીમ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે। આ મૃતકોના નામ છે જે અમે આપને સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જણાવી રહ્યા છે। 21 જેટલા શ્રમિકો કે જે મોતને ભેટ્યા છે। ડીસાના ફટાકડાના ગોડાઉનમાં આ 21 જેટલા શ્રમિકોના મોત થયા છે। તે મૃતકોના નામ આપ જાણી શકો છો। એ મૃતકોના જે મૃતદેહ છે તેમને અત્યારે તેમના વતન મોકલવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 21 જેટલી અલગ અલગ એમ્બ્યુલન્સ તૈનાત કરી દેવામાં આવી છે, ત્યારે મૃતદેહને હાલ ડીસા સિવિલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે। ત્યારે મધ્યપ્રદેશથી સ્વજનો અત્યારે ડીસા ખાતે પહોંચી રહ્યા છે। સિવિલ તંત્ર દ્વારા 23 જેટલી એમ્બ્યુલન્સની તૈયારી પણ કરવામાં આવી છે, ત્યારે એમ્બ્યુલન્સમાં મૃતદેહને માદરે વતન પહોંચાડવામાં આવશે। અનેક નેતાઓ પણ અત્યારે અહીંયા હાજર છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે ગોઠવવામાં આવ્યો છે તેના સાથે જ આ મૃતદેહોને માદરે વતન પહોંચાડવાની તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે। આ મૃતકોના નામ ફરી એક વખત આપણે નજર કરી લઈએ તો સુરેશ, અમરસિંહ, નાયક, આ બધા જ મૃતકોના નામ આપણે જણાવી રહ્યા છીએ। ગોડાઉન લાગેલી આગ, અગ્નિકાંડ થયો અને તેના જે 21 મૃતકો છે તેમને માદરે વતન પહોંચાડવામાં આવી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તમામ જે એમ્બ્યુલન્સો છે તે એમ્બ્યુલન્સોની અંદર એક એમ્બ્યુલન્સમાં 2 મૃતદેહ લાકડાની જે પેટી છે તે પેટી કફનની અંદર અત્યારે પેક કરવામાં આવ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તમામ જે મૃતદેહો છે તે મૃતદેહોને અત્યારે એમ્બ્યુલન્સની અંદર મૂકી દેવામાં આવ્યા છે। પોલીસના પાયલોટિંગ સાથે આ તમામ મૃતદેહો છે તેમને તેમના માદરે વતન એટલે કે એમપી ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આગળ 3 પોલીસની વાહનો છે તે વાહનોનું કોમ્બિંગ કરવામાં આવ્યું છે અને તેની પાછળ તમામ જે એમ્બ્યુલન્સો છે તે ગોઠવી દેવામાં આવી છે। એક એમ્બ્યુલન્સની અંદર 2 મૃતદેહ, 2 પાયલોટ, એટલે એમપી અને ગુજરાતનું જે અંતર છે તે જોઈને એક એમ્બ્યુલન્સની અંદર 2 પાયલોટ પણ મૂકવામાં આવ્યા છે, તો સાથે જ એક એમ્બ્યુલન્સની અંદર 2 કફન છે તે ગોઠવવામાં આવ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તમામ જે એમ્બ્યુલન્સો છે તેની અંદર આ જે મૃતદેહો છે તે મૃતદેહો ગોઠવીને
અત્યારે આ તમામ મૃતદેહોને એમપી ખાતે લઈ જવામાં આવ્યું છે। એક એમ્બ્યુલન્સ છે તે ડીસા સિવિલમાંથી રવાના થઈ ગઈ છે। આગળ 3 પોલીસ વાહનોનું કોમ્બિંગ કરવામાં આવ્યું છે। પાછળ આ તમામ એમ્બ્યુલન્સો છે તે એક બાદ એક એમ્બ્યુલન્સ એમ ગોઠવવામાં આવી છે। જે પ્રકારે આ સમગ્ર જે અગ્નિકાંડ સર્જાયો ને તેની અંદર જે શ્રમિકો કામ કરી રહ્યા હતા, તમામ શ્રમિકો છે તે અગ્નિકાંડની અંદર જીવતા હોમાયા હતા। તેમના જે પરિવારો છે તે એમપી થી બિલોંગ કરે છે, ત્યારે જે પરિવારો છે તે પહોંચી નથી શક્યા, પરંતુ એમપી અને બનાસકાંઠાનું વહીવટી તંત્ર છે તે સંકલનમાં રહીને આ તમામ જે મૃતદેહો છે તેમને પોતાના માદરે વતન પહોંચાડવામાં આવી રહ્યા છે। તમામ જે એમ્બ્યુલન્સો છે તે એમ્બ્યુલન્સો અત્યારે ડીસા સિવિલથી નીકળી રહી છે। આગળ 3 પોલીસ વાહનો છે તે પોલીસ વાહનોનો કાફલો છે તે આગળ ખડકી દેવામાં આવ્યો છે। પાછળ મામલતદારની જે ગાડી છે તે મૂકવામાં આવી છે। તેની પાછળ આ તમામ મૃતદેહો છે તે મૃતદેહોની એમ્બ્યુલન્સો છે તે એમ્બ્યુલન્સો લાઇનમાં અત્યારે ડીસા સિવિલમાંથી રવાના થઈ રહી છે અને તે હવે એમપી જવા રવાના થઈ ચૂકી છે। આપ જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, મામલતદાર છે, મામલતદાર પણ અહીંયા જે કોમ્બિંગ છે, કોન્વે બન્યો છે તેની અંદર મામલતદારની વાન પણ મૂકવામાં આવી છે। સૌપ્રથમ પોલીસની વાન, તે બાદ મામલતદાર અને તે બાદ આ તમામ જે એમ્બ્યુલન્સો છે તે એમ્બ્યુલન્સો છે તે ગોઠવી દેવામાં આવી છે અને હવે આ તમામ જે વાહનો છે તે અત્યારે ડીસા સિવિલ હોસ્પિટલનો ગેટ છે તે પાર કરીને બહાર નીકળી ગઈ છે અને આ તમામ વાહનો છે તે હવે એમપી જવા રવાના થઈ ચૂકી છે। જે પ્રકારે ગઈકાલે આ સમગ્ર અગ્નિકાંડ સર્જાયો હતો, આ અગ્નિકાંડની અંદર 21 જેટલા લોકો છે તે જીવતા હોમાયા હતા અને તે બાદ આ તમામ મૃતદેહો છે તે મૃતદેહોને ડીસા સિવિલના પીએમ રૂમ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમનું પીએમ કરવામાં આવ્યું હતું ને તે બાદ હવે આ તમામ મૃતદેહો છે તેમને સોમાનભેર પોતાના માદરે વતન પહોંચાડવામાં આવી રહ્યા છે। જે મૃતકોના સ્વજનો આવ્યા છે તે લોકો તેમની સાથે છે, તો જે મૃતકોના સ્વજનો પહોંચી નથી શક્યા તેમના વહીવટીતંત્ર, એમપીનું વહીવટીતંત્ર અને બનાસકાંઠાનું વહીવટીતંત્ર સંકલનમાં રહીને આ તમામ મૃતદેહો છે તે મૃતદેહોને અત્યારે સ્વમાનભેર પોતાના માદરે વતન એટલે કે તેમનું જે ઘર છે એમપીના જે પણ જિલ્લામાંથી બિલોંગ કરતા હોય તે તમામ। તો ગોડાઉનમાં આગ લાગી અને 21 જેટલા શ્રમિકો તેમાં હોમાઈ ગયા, તે લોકોની જિંદગી હોમાઈ ગઈ અને હવે તેમના મૃતદેહને તેમના વતન મોકલવા માટેની અત્યારે તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો એમ્બ્યુલન્સમાં મૃતકો અને સાથે જ પોલીસની પણ હાજરી। આગળ વાત